Hello friends, welcome all in the seventh part of JEE Mains Trigonometry. Right, last session ની અંદર આપણે ક્વેશ્ચન્સ ની ચર્ચા કરેલી થોડા ઘણા ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ ના બેઝ પર. આ સેશનમાં આપણે એના આગળ કન્ટિન્યુ કરીએ અને પછીના સેશનથી આપણે નવા ટોપિકની શરૂઆત કરીશું. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ ટુડેઝ સેશન. બટ બિફોર ધેટ, જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં કે જેથી ફર્ધર વિડીયોઝ માટે તમને રેગ્યુલર નોટિફિકેશન મળતી રહે. અને જો પસંદ આવે તો શેર કરજો કે જેથી બીજા સ્ટુડન્ટ્સ પણ એનો બેનિફિટ લઈ શકે. ઓકે, ચલો તો આજના સેશનને શરૂ કરીએ. એમાં જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એ છે કે સમીકરણ તમને આપ્યું છે, દ્વિઘાત સમીકરણ આપ્યું છે x² પ્લસ px પ્લસ q બરાબર 0. આ દ્વિઘાત સમીકરણના બીજ અનુક્રમે tan 30 અને tan 15 હોય તો તમારે 2 પ્લસ p માઇનસ q શોધવાનું છે. બરાબર, તો ભાઈ આ સમીકરણના જે બીજ આપ્યા છે એ tan 30 અને tan 45 આપ્યા છે, સોરી 15 આપ્યા છે. અચ્છા, હવે આપણને બધાને જ ખબર છે કે દ્વિઘાત સમીકરણ હોય તો બીજનો સરવાળો માઇનસ b બાય a. હવે b એટલે x નો સહગુણક અને a એટલે x² નો સહગુણક અને બીજનો ગુણાકાર c બાય a એટલે ક્યુબ થશે. ચાલો, તો માટે બોલો આપણા જે બીજ છે એમાં સરવાળો કયો થશે? તો કે tan 30 પ્લસ tan 15 બરાબર માઇનસ b અને બીજનો ગુણાકાર એટલે tan 30 ઇન્ટુ tan 15 બરાબર ક્યુબ. આ બે સમીકરણ તમને યાદ રહ્યા. બરાબર, બહુ સરળતાથી તમે આ બે ઇક્વેશનને યાદ રાખી શકો છો. હવે યાદ કરો કે તમારી પાસે tan ના સ્વરૂપમાં કયા ઇક્વેશન છે કે જેમાં ઉપર સરવાળો ગુણાકાર પણ આવે. તો આપણને એવું એક ઇક્વેશન ખબર છે કે જો tan આલ્ફા પ્લસ બીટા હું બોલું, સમજો tan આલ્ફા પ્લસ બીટા હું બોલું છું તો એ tan આલ્ફા પ્લસ બીટા ને તમે શું કહેશો? તો કે tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા tan બીટા બોલશો ને. તો જો હું tan 30 પ્લસ 45 વિચારું, સોરી 30 પ્લસ 15 વિચારો તો અહીંયા થઈ જશે tan 30 પ્લસ tan 15 અપોન 1 માઇનસ tan 30 ઇન્ટુ tan 15. રાઈટ, સમજો. હવે આ tan 30 પ્લસ 15 નો આન્સર આપણને ખબર છે કે tan 45 થાય અને ઉપર કિંમત મૂકી દો. બોલો tan 30 પ્લસ tan 15 એટલે તમે બોલ્યા માઇનસ p અપોન 1 માઇનસ tan 30 ઇન્ટુ tan 15 એટલે તમે બોલ્યા q. ચલો, હવે આપણને એ પણ ખબર છે કે tan 45 એટલે 1 થાય તો માઇનસ p અપોન 1 માઇનસ q થશે. ચલો, તો ક્રોસ મલ્ટીપ્લિકેશન આપી દઈએ તો આ એક રિઝલ્ટ મળ્યું તમને. કયું? તો કે q માઇનસ p બરાબર 1. હવે ચેક કરો કે આવું કોઈ રિઝલ્ટ છે તમારી પાસે પોસિબલ? ઓપ્શન્સમાં તમને કઈ જોવા મળે છે? તો કે તમારે 2 પ્લસ q માઇનસ p જોઈએ છે. મારી પાસે 1 પ્લસ q, તો હું એક કામ કરું, હું 1 એડ કરી દઉં બંને બાજુ. તો મારો ફાઇનલ આન્સર 1 પ્લસ q માઇનસ p બરાબર શું મળી ગયો મને ભાઈ? 2 મળી જશે. બરાબર, આ મારો આન્સર થઈ ગયો. એટલે જુઓ, હવે આમાં તમારી પાસે દ્વિઘાત સમીકરણનું અને ટ્રિગોનોમેટ્રીનું કોમ્બિનેશન આવ્યું. બરાબર, એટલે તમને દ્વિઘાત સમીકરણ પરથી પ્રોપર્ટી ખબર હોવી જોઈએ અને એ પ્રોપર્ટી પરથી આપણે કોનો યુટિલાઇઝ કર્યો ભાઈ? ટ્રિગોનોમેટ્રિકનો યુટિલાઇઝ કર્યો. ઓકે, સો હોપ કે આ ક્વેશ્ચન સમજમાં આવ્યો હોય. નેક્સ્ટ, તમારી પાસે એક વિધેય આપ્યું છે ભાઈ, જુઓ fx બરાબર 8 cos સ્ક્વેર x પ્લસ 18 sec સ્ક્વેર x. તો તમારે દરેક x બિલોંગ્સ ટુ r માટે આ જે વિધેય તમને મળ્યું છે એ વિધેયની કિંમત મેળવી શકાય તેમ હોય તો તેની ન્યૂનતમ કિંમત શોધો. હવે છે ને આવા બધા ક્વેશ્ચન્સ નોર્મલી ફ્રીક્વન્ટલી પૂછાતા હોય, સમજો. કારણ કે તમને અહીંયા જુઓ cos સ્ક્વેર અને sec સ્ક્વેર આપ્યું છે. હવે ચેન્જીસમાં cos સ્ક્વેર sec સ્ક્વેર ને બદલે sin સ્ક્વેર અને cosec સ્ક્વેર બી હોય, tan સ્ક્વેર અને cot સ્ક્વેર બી હોય. ધ્યાનથી સમજો.
તો ત્રણમાંથી કોઈ પણ બેનું કોમ્બિનેશન હોય, સમજો. પણ કોસ સાથે સેક હશે, સાઇન સાથે કોસેક હશે અને ટેન સાથે કોટ જ હશે, કારણ કે એની એક પેટર્ન બને છે. બીજા કોઈ બેનું કોમ્બિનેશન નહીં હશે, સાઇન અને કોસનું કોમ્બિનેશન નહીં પૂછ્યું હોય, ટેન અને સેકનું કોમ્બિનેશન કદાચ નહીં પૂછે, પણ આવા પ્રકારનું કોમ્બિનેશન જે એકબીજાના વ્યસ્ત છે એ વ્યસ્તનું કોમ્બિનેશન ડેફિનેટલી પૂછે, સમજો. તો આવા પ્રકારના કેસમાં કે જ્યારે તમને બે એકબીજાના વ્યસ્ત ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ દેખાય, એને માટેની એક મેથડ છે કે તમારે એને પૂર્ણવર્ગ બહુપદી બનાવવાની. કેવી? પૂર્ણવર્ગ. પણ પૂર્ણવર્ગ બહુપદી બનાવવા પહેલા હું આ બંનેમાંથી બે કોમન લઈ લઉં, તો 4 cos square x plus 9 sec square x. હવે જો હું એમ કહું કે મને પૂર્ણવર્ગ બહુપદી જોતી હોય તો હું એક કામ કરું, -12 cos x sec x ઉમેરી દઉં વત્તા 9 sec square અને +12 કરી દઉં. બોલાવું ચાલે? હવે એક મિનિટ, થોડી જગ્યાનો પ્રોપર યુટિલાઇઝ કરી લઈએ. હા, મેં એમ કીધું કે 4 cos square x -12 cos x sec x પ્લસ 9 sec square x અને +12. હવે સવાલ અહીંયા કોઈને એમ ઉભો થાય કે સર અહીંયા તે 12 cos into sec કર્યું ને અહીંયા ખાલી 12 કર્યું. તો યાદ કરો ભાઈ, cos અને sec એકબીજાના વ્યસ્ત કહેવાય. તો sec ની કિંમત 1/cos, તો ઓલરેડી cos cos તો કેન્સલ જ થઈ ગયો, હા કે ના? તો છેલ્લે તમે બાદને ઉમેર્યું શું? તો કે 12 ને જ બાદ અને ઉમેરવાની વાત કરી, અને તો જો 4 cos square -12 cos into sec plus 9 sec square plus 12 કરું તો બોલો છેલ્લે તો ઉપરવાળું બેલેન્સ થયું. પણ અહીંયા cos into sec કેમ લખ્યું ભાઈ? કારણ કે અહીંયા તમે જુઓ તો આ તમારી એક પૂર્ણવર્ગ બહુપદી બને છે. તો શું તમે એવું કહી શકવાના કે આનો જવાબ થઈ જાય 2 cos x -3 sec x whole square plus 12? બોલો હા કે ના? ક્લિયર? હવે બીજો સવાલ કે સર જરૂરી છે કે મધ્યમ પદ વચ્ચે માઇનસ જ મુકાય? તમે પ્લસ મૂકીને પણ માઇનસ કરી જ શકો છો ને? હા, કરી શકાય, મને એનાથી પ્રોબ્લેમ નથી. પણ પોઈન્ટ એ છે કે તમારે એની ન્યૂનતમ કિંમત કે મહત્તમ કિંમત, ન્યૂનતમ કિંમત શોધવાની છે. હવે એક સિમ્પલ લોજિક છે ભાઈ કે ન્યૂનતમ કિંમત શોધવા માટે કે કોઈ પણ તમારી પાસે એક વિધેય છે એની કોઈ પણ કિંમત શોધવા માટે કમ્પલસરી તમે શરૂઆત 0 અથવા એનાથી મોટી સંખ્યાથી કરો, એવું કંઈક તમને ડેટા લાઈન તો મળવી જોઈએ. સમજો, જેમ કે હું એમ કહી દઉં કે ભાઈ cos વત્તા sec અને -12, તો આનાથી કોઈ ડેટમ લાઈન નહીં મળશે. તમે ખાલી એટલું જ કહી શકવાના કે cos વત્તા sec નો જવાબ ધન થશે, કન્ફર્મ. પણ ડેટમ લાઈન શું? ધન એટલે ક્યાંથી શરૂઆત થાય? હા, ધન કિંમત એટલે ક્યાંથી? તો કે આ 0 છે, પણ ધન એટલે 0 ની જમણી બાજુ ગમે તે જાઓ બધી જ ધન થઈ ગઈ. તો ફિક્સ કયું કે ક્યાંથી શરૂઆત કરવાની એ તો આઈડિયા હોવાનો જ નથી. પણ જો તમે cos minus sec કરો છો, ત્યાંથી સમજો, cos minus sec કરો છો તો અહીંયા તમારી પાસે કન્ફર્મેશન આવશે. શું? કે આ 2 cos -3 sec નો જે સ્ક્વેર છે, બરાબર, એનો જે જવાબ છે તે કમ્પલસરી 0 અથવા 0 કરતા મોટો જ થશે, કારણ કે વચ્ચે માઇનસ કિંમત આવી છે. હવે માઇનસ કિંમત આવે છે તો પોસિબલ છે કે જવાબ 0 પણ થઈ શકશે, બરાબર. તો અહીં જો ધ્યાનથી સમજો કે અહીં 2 cos -3 sec નો જવાબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0. ચાલો એમાં બંને બાજુ તમે 12 એડ કરી દો તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 12. અને હવે આખાની સાથે તમે 2 મલ્ટીપ્લાય કરી દો તો 2 cos x -3 sec x નો સ્ક્વેર પ્લસ 12 ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 24. તો તમને અહીંયા એવું ખબર પડી કે fx નો જે જવાબ છે તે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 24 છે, હા કે ના? એટલે fx ને તમે જો વિસ્તાર અંતરાલના ફોર્મેટમાં લખતા હોય તો 24 થી ઇન્ફાઇનાઇટ. તો એનો મીનિંગ કે આ જે 24 છે તે કેવી કિંમત આવી ભાઈ તમારી? ન્યૂનતમ કિંમત થાય. બોલો હા કે ના? રાઈટ, 24 જે છે એ કેવી કિંમત થઈ જશે તમારી? વિધેયની ન્યૂનતમ કિંમત થઈ જશે. એટલે જ્યારે બી તમને આવા વ્યસ્ત વિધેયના સ્વરૂપમાં કઈ ક્વેશ્ચન દેખાય તો પેટર્ન યાદ રાખો કે એને શું બનાવવાનું? તમારે પૂર્ણવર્ગ બહુપદી બનાવવાનું. ઓકે, જુઓ
તમારી પાસે બે કિંમત આપી છે, એક ફંક્શન આલ્ફાના ફોર્મેટમાં છે ને એક ફંક્શન બીટાના ફોર્મેટમાં છે. બંને જે ફંક્શન્સ છે તે 0 થી π/2 માં છે. તો તમારે tan આલ્ફા પ્લસ 2 બીટાની કિંમત જોઈએ છે. હવે આપણે બધા આટલું tan આલ્ફા પ્લસ 2 બીટાના ઇક્વેશનને વિશે જાણીએ છીએ કે જો tan આલ્ફા પ્લસ 2 બીટા હોય તો એનો આન્સર tan આલ્ફા પ્લસ tan 2 બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan 2 બીટા થશે. બરાબર છે, આ આપણને ખ્યાલ જ છે. હવે તમારે આની અંદર tan આલ્ફા અને tan 2 બીટાની વેલ્યુ મેળવવી પડે અને એ વેલ્યુઝ મેળવવા માટે તમારી પાસે આ ઇક્વેશન્સ આપ્યા છે. ચલો જોજો. તો અહીં પહેલું ઇક્વેશન શું આપ્યું છે? તમને કીધું છે √2 sin આલ્ફા ડિવાઇડેડ બાય રૂટની અંદર 1 પ્લસ cos 2 આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ 1/7. અચ્છા, હવે અહીંયા તમે જુઓ કે આ √2 sin આલ્ફા આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. બોલો 1 પ્લસ cos 2 આલ્ફા એટલે આપણને ખબર છે કે એને તમે 2 cos સ્ક્વેર આલ્ફા કહેશો. બરાબર, ઇક્વલ્સ કરીને 1/7 તો છે જ. તો ભાઈ અહીંયા √2 sin આલ્ફા ડિવાઇડેડ બાય બોલો cos સ્ક્વેર આલ્ફા એટલે cos આલ્ફા જ થશે કારણ કે આલ્ફાની કિંમત પહેલા ચરણમાં છે. એટલે અહીંયા થઈ ગયું √2 cos આલ્ફા બરાબર 1/7. તો અહીંયાથી તમને tan આલ્ફાની વેલ્યુ તો ડાયરેક્ટ મળી ગઈ ભાઈ. કેટલી? તો કે 1/7. હવે જે શોધવાનું છે તે શું શોધવાનું છે? તમારે tan 2 બીટા શોધવું છે. તો અહીંયા તમારી પાસે ઇક્વેશન છે તથા અહીંયા જ લખતા રહીએ. તથા રૂટની અંદર 1 minus cos 2 beta by 2 is equals to 1/√10. ચલો 1 minus cos 2 beta એટલે આપણને ઇક્વેશન ખબર છે 2 sin સ્ક્વેર બીટા by 2 બરાબર 1/√10 છે. તો બોલો સ્ક્વેર સ્ક્વેર રૂટ કેન્સલ એટલે sin બીટા બરાબર 1/√10 મળી ગયું ભાઈ તમને. બરાબર, ફરીથી જોજો. રૂટ 1 minus cos 2 beta by 2 એટલે તમારી પાસે છે 1/√10. 1 minus cos 2 theta એટલે 2 sin સ્ક્વેર થીટા કહેવાય. બરાબર, તો 2 કેન્સલ, સ્ક્વેર સ્ક્વેર રૂટ કેન્સલ એટલે sin બીટાની વેલ્યુ 1/√10 આવી. પણ સર હજુ આપણને tan 2 બીટા જોઈએ છે. તો યાદ કરો આપણી પાસે tan 2 બીટાનું સૂત્ર પણ છે. તથા તો આના પરથી એક કામ કરી લઈએ. ચાલો ટ્રાયેંગલ પરથી પહેલા આપણે બોલો sin બીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો બોલો આ પાસેની બાજુ એટલે 3 થઈ જશે કારણ કે √10 નો સ્ક્વેર એટલે 10, 10 minus 1 એટલે 9 ને 9 નું સ્ક્વેર રૂટ એટલે 3. તો બોલો આના પરથી tan બીટા શું મળી જશે તમને? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે 1/3. પણ તમારે જોઈએ છે tan 2 બીટા ભાઈ, અને tan 2 બીટા એટલે બોલાય 2 tan બીટા upon 1 minus tan સ્ક્વેર બીટા. બરાબર, તો 2 into 1/3 upon 1 minus 9 થશે. બરાબર, એટલે માટે tan 2 બીટા બરાબર ચલો 2/3 upon 9 minus 1 એટલે 8/3. સોરી 8/9 એટલે અહીંયા તમને વેલ્યુ મળી જશે 3/4. હોપ આ પોઈન્ટ સમજમાં આવતા હશે. અને હવે તમે સિમ્પલ વેલ્યુ મૂકી દો તમારી. તો માટે tan આલ્ફા પ્લસ 2 બીટા વેલ્યુ તમારે મૂકી દેવાની. હવે કે tan આલ્ફા પ્લસ 2 બીટા જે આપણે સૂત્ર મૂકેલું હતું, tan આલ્ફાની વેલ્યુ લાવ્યા 1/7, 2 બીટાની વેલ્યુ લાવ્યા 3/4 upon 1 minus 1/7 into 3/4. તો 4 વત્તા 21 છેદમાં 28 ઓછા 3 તો 25/25. બરાબર છે. તો અહીંયા તમને વેલ્યુ મળી ગઈ કે માટે tan આલ્ફા પ્લસ 2 બીટા ઇઝ ઇક્વલ્સ ટુ 1. બરાબર છે. એટલે ઓપ્શન જરાક એક વખત આપણે ચેક કરી લઈએ. તો ઓપ્શનમાં છે તમારી પાસે એ. રાઈટ. સો આ પણ તમારા માટે ક્લિયર થયો હશે આ ક્વેશ્ચન પણ.
મૂવિંગ વિથ ધ નેક્સ્ટ વન. જો ધ્યાનથી સમજજો. તમને એવું કીધું છે કે આલ્ફા અને બીટા એ સમીકરણ, અહીંયા તમને એક સમીકરણ આપી દીધું છે k + 1 tan સ્ક્વેર x માઇનસ √2 લેમ્બડા tan x, અને આ 1 માઇનસ કે ને સામે લઈ જાઓ તો પ્લસ કરીને k - 1 બરાબર 0. ચલો આ એક દ્વિઘાત સમીકરણ થયું, અને આને તમે tan ના સ્વરૂપમાં દ્વિઘાત સમીકરણ કહેવાના. બોલો હા કે ના? દ્વિઘાત સમીકરણ થાય. ચાલો, તમને એવું કીધું છે કે k ની કિંમત -1 નથી અને લેમ્બડા એ વાસ્તવિક સંખ્યા છે. જો tan સ્ક્વેર, તમારી પાસે શરત આપી છે tan સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા બરાબર 50, તો લેમ્બડાની કિંમત શોધવી છે. હવે જો ક્વેશ્ચનમાં બહુ સિમ્પલ વસ્તુ કીધી છે, સમજો, બટ જે કન્ડિશન્સ આપી છે એનો તમને યુટિલાઇઝ કરતા આવડવું જોઈએ. બરાબર? મારા ખ્યાલ પ્રમાણે પ્રીવિયસ યર્સમાં JEE માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, અથવા તો આના જેવો સમહાવ પૂછાયો છે. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી. બરાબર? સો તમને પહેલા જે કન્ડિશન્સ આપી છે તેનો યુટિલાઇઝ કરતા શીખો. બોલો, tan સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા છે એટલે એને તમે શું કહી શકવાના? પહેલા તો કે ભાઈ તમે સ્ક્વેર ભૂલી જાઓ, તો બોલો tan આલ્ફા પ્લસ બીટા એટલે tan આલ્ફા વત્તા tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા હોલ સ્ક્વેર બરાબર 50. હવે ભાઈ tan આલ્ફા પ્લસ tan બીટા ની બધી કિંમત ક્યાંથી લાવવાના? તો તમે અત્યારે જ કીધું કે આલ્ફા અને બીટા જો સમીકરણના બીજ હોય તો tan આલ્ફા અને tan બીટા એ આ દ્વિઘાત સમીકરણના બીજ થશે. તો બોલો, ઉપરના સમીકરણ પરથી, તો કે સમીકરણ પરથી તમે વિચારો કે tan આલ્ફા પ્લસ tan બીટા ની કિંમત કેટલી થવાની? તો કે બીજનો સરવાળો એટલે -b/a. હવે b એટલે -2 લેમ્બડા, તો માઇનસ છે એટલે √2 લેમ્બડા તો પ્લસ જ થઈ જશે. ક્યાં તો તમારી સરળતા માટે આપણે મૂકી દઈએ કે -b અપોન, આ માઇનસ છે હા, અને b એટલે ઓલરેડી માઇનસમાં છે, બાય a એટલે છે k + 1. બરાબર છે? ચાલો, અને એવું જ તો આના પરથી તમે કહી શકશો ને કે આ √2 લેમ્બડા અપોન k + 1. અચ્છા, ચાલો, તો tan આલ્ફા ઇન્ટુ tan બીટા શું થશે? જરા વિચારો. તો tan આલ્ફા ઇન્ટુ tan બીટા થશે એટલે c/c એટલે k - 1 છે. અહીંયા તમને કીધું છે k - 1 અપોન k + 1. ચાલો, તો હવે તમે આ બંને કિંમતને આ સમીકરણમાં મૂકી દો. ધારો કે આનો આપણે નંબર 1 કહી દઈએ. તો હવે સમીકરણ 1 પરથી જો જ્યારે સમજતા હોઈએ, હું આ દરેક વખતે JEE ના સેશનમાં બોલું છું કે જ્યારે સમજવા માટે આપણે લખતા હોઈએ સ્ટેપ્સ, તો બધા જ સ્ટેપ્સ લખવા અનિવાર્ય છે. કારણ કે તો જ તમે જ્યારે બીજી વખત કે ત્રીજી વખત જ્યારે તમે રિવિઝન કરવા બેસો તો તમને ખ્યાલ આવે. બરાબર છે? JEE ની અંદર સોલ્વ કરવાનું ત્યારે કઈ આવું બધું લખવાની જરૂર નથી, અને ત્યારે એવી જગ્યા પણ નહીં હોય. પણ એક આ જસ્ટ વાત. ચલો, તો tan આલ્ફા પ્લસ tan બીટા ની કિંમત કેટલી થવાની? તો કે √2 લેમ્બડા અપોન k + 1 whole divided by 1 minus k - 1 upon k + 1 whole square બરાબર 50 છે. ચાલો, એટલે √2 લેમ્બડા નો સ્ક્વેર, અચ્છા પહેલા અંદર વિસ્તરણ જ આપી દઈએ, √2 લેમ્બડા અપોન k + 1 minus k + 1 બરાબર હોલ સ્ક્વેર બરાબર 50. ચલો, તો આ √2 લેમ્બડા નો સ્ક્વેર એટલે 2 લેમ્બડા સ્ક્વેર ડિવાઇડેડ બાય, તમે વિચારો આ k કેન્સલ, 2 નો સ્ક્વેર એટલે 4 બરાબર 50. તો ક્લિયર છે ને કે લેમ્બડા સ્ક્વેર બરાબર કેટલું થશે? 100 થશે. તો લેમ્બડા બરાબર ±10. હવે ચેક કરો, લેમ્બડાની કોઈ પર્ટિક્યુલર કન્ડિશન આપી છે ભાઈ, ધન છે કે ઋણ છે એવી કોઈ? તો કે કઈ નથી. પણ અહીંયા તમને જે કિંમત આપેલી છે તે માત્ર ને માત્ર એક જ ઓપ્શન કરેક્ટ છે. કયો? તો કે 10. તો માટે તમારી લેમ્બડાની કિંમત 10 થઈ જશે. બરાબર છે? માટે લેમ્બડા = 10 અકોર્ડિંગ ટુ ધી ઓપ્શન્સ. ઓકે? સો જો આ પણ એક ક્વેશ્ચન તમે ઓબ્ઝર્વ કરો તો ઓલમોસ્ટ આપણે સિમિલર પેટર્નના ક્વેશ્ચન્સ આમાં લીધા છે. એક પેલો ખાલી cos સ્ક્વેર વાળો ક્વેશ્ચન થોડો નોટ આઉટ ઓફ બટ પેટર્ન થી થોડો ડિફરન્ટ થઈ ગયો. અધરવાઇઝ રેસ્ટ ઓફ ધી ક્વેશ્ચન્સ વર સિમિલર. ઓકે?
સો આની અંદર બી તો તમને કંઈક 10 ના સ્વરૂપમાં આપી છે તમને કિંમત. તમારી પાસે છે y બરાબર 1 પ્લસ 10a ઇન્ટુ 1 માઇનસ 10b આ y ની કિંમત છે અને a માઇનસ b બરાબર પાઈ બાય 4 આપ્યું છે તો y પ્લસ 1 રેસ ટુ y પ્લસ 1 મેળવવાનું છે. તો હવે તમને આ ક્વેશ્ચન પરથી એટલો તો આઈડિયા 100% આવે કે તમારે શોધવાની વેલ્યુ છે y ની, બરાબર છે. તો સૌથી પહેલા જે આ કન્ડિશન જે આપી છે તમને એમાં મલ્ટિપ્લિકેશન કરો તો 1 માઇનસ 10b પ્લસ 10a માઇનસ 10a 10b બરાબર છે. ચલો હવે આવી કઈ કન્ડિશન આવી તો હવે આ કન્ડિશનનો યુટિલાઇઝ તમે કેવી રીતે કરશો તો હજુ થોડુંક સમજવા લાયક લખી દઉં તો પ્લસ 10a માઇનસ 10b કરી દઉં. થોડું ઇન્ટરનેટ લેગિંગ થાય છે ભાઈ. 10a માઇનસ 10b અહીંયા માઇનસ 10a 10b તો છે જ. ચાલો સમજો અહીં તમારી પાસે છે a માઇનસ b બરાબર પાઈ બાય 4. અચ્છા ભાઈ હું એક કામ કરું, હું બંને બાજુ tan વિધેય અપ્લાય કરી દઉં. નોર્મલી આની પાછળનું એક થોડું કોન્સેપ્ટ એવું બોલે કે વિધેય એકીક અને વ્યાપ છે એટલે એવું થાય, પણ અત્યારે આપણા માટે એ બહુ વધારે મેટર નથી કરતું, બરાબર. કારણ કે નોર્મલ જ્યારે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સના ક્વેશ્ચન્સ આવતા હોય ત્યારે એ બધા પોઈન્ટને અત્યારે એવું ધ્યાનમાં લેવાની જરૂર નથી. તો બોલો tan પાઈ બાય 4 એટલે 1 થઈ ગયું, બરાબર છે. હવે જો tan પાઈ બાય 4 બરાબર 1 હોય તો તમને tan a માઇનસ 10b ની કિંમત કેટલી મળશે બોલો? 1 પ્લસ 10a 10b મળશે, બરાબર. y કન્ડિશન મળી ગઈ. અને હવે તમે આ જ કન્ડિશનનો યુટિલાઇઝ જુઓ, tan a માઇનસ 10b મેં અહીંયા ઓલરેડી બ્રેકેટમાં મૂક્યું છે, એને બદલે તમે y ની કિંમત મૂકી દો તો માટે y બરાબર 1 પ્લસ બોલો tan a માઇનસ 10b એટલે 1 પ્લસ tan a 10b અને ઓલરેડી માઇનસ 10a 10b તો છે જ તમારી પાસે, તો પ્લસ માઇનસ કેન્સલ તો y ઇઝ ઇક્વલ્સ ટુ 2 મળી ગયું તમને. તો હવે જો તમને x બરાબર y પ્લસ 1 ની y પ્લસ 1 ઘાત જોતી હોય તો સિમ્પલ આ 3 નો ક્યુબ થઈ ગયો માટે y બરાબર x બરાબર 27 થઈ જશે, રાઈટ. 3 ક્યુબ ધેટ ઇઝ 27. ઓકે આ પણ પોઈન્ટ તમારો ક્લિયર થયો હોય, રાઈટ. સો અગેન સિમિલર કાઇન્ડ ઓફ ક્વેશ્ચન્સ આપણે જોયો કે જેમાં અગેન tan ના ઇક્વેશનને યુટિલાઇઝ કરવાની વાત હતી. ઓકે, મૂવિંગ વિથ ધ નેક્સ્ટ વન. જોઈએ શું કહેવા માંગે છે. તો તમને એવું કીધું છે કે થીટાની દરેક કિંમત માટે a બરાબર તમારી પાસે છે sin સ્ક્વેર થીટા પ્લસ cos રેસ ટુ 4 થીટા. આની કિંમતોનો અંતરાલ મેળવો. હવે જો જ્યારે મેં તમને શરૂઆતમાં કીધું કે તમને sin થીટા અને cos થીટા નહીં પૂછાય, પણ જો પૂછાયું, હવે જો પૂછાયું છે તો કેમ sin cos નું કોમ્બિનેશન પૂછાયું? કારણ કે તમારી પાસે cos નું sin માં કન્વર્ઝન બી છે અને sin નું cos માં કન્વર્ઝન બી છે. પછી cos બી મેળવી શકાય અને cos પરથી sin પણ મેળવી શકાય. હવે હું તમને બે ઓપ્શન આપું, ક્યાં તો અહીંયા sin ને બદલે cos માં ફેરવો અથવા તો અહીંયા cos સ્ક્વેર ને બદલે sin માં ફેરવો. પણ અત્યારે મને ક્લિયર એવું દેખાય છે કે હું સીધું જ આ sin ને બદલે 1 માઇનસ cos સ્ક્વેર થીટા લખી જ શકું છું, બરાબર છે. તો જોજો હવે a બરાબર થઈ ગયું cos ની 4 ઘાત માઇનસ cos સ્ક્વેર થીટા પ્લસ 1. અચ્છા હું ધારો કે એમ કહું કે જો આ cos ની 4 ઘાત માઇનસ cos સ્ક્વેર ને જો મને પૂર્ણવર્ગ બહુપદી બનાવી હોય તો અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. આવું તમે નાનપણમાં ભણીને આવ્યા. તો મધ્યમ પદનો વર્ગ એટલે માઇનસ cos સ્ક્વેર થીટાનો સ્ક્વેર એટલે cos ની 4 ઘાત છેદમાં cos ની 4 ગુણ્યા 4 એટલે બોલો તમારું અંતિમ પદ શું આવશે? 1/4 આવે, હા કે ના? તો હું પ્લસ 1/4 કરું, માઇનસ 1/4 કરું અને અહીંયા પ્લસ 1 તો છે જ. તો ભાઈ હવે એવું કહી શકાય કે આ જે છે એ પૂર્ણવર્ગ બહુપદી બની ગઈ અને પ્લસ કરીને 3/4 તો છે જ. ચલો આ તમારું એ આવ્યું. હોપ કે આટલા પોઈન્ટમાં સમજમાં આવ્યું હોય. જો ભલે sin cos નું કોમ્બિનેશન છે
પહેલું જે જોયું તે sec cos નું કોમ્બિનેશન હતું, એમાં પણ છેલ્લે તો પોઈન્ટ તમારો પૂર્ણવર્ગ બહુપદી બનાવવાનો જ હતો ને અહીંયા પણ પોઈન્ટ પાછો કોના પર છે, પૂર્ણવર્ગ બહુપદી માટેની જ વાત કરી છે. તો હવે અહીં બહુ ધ્યાનથી સમજો, જોજો તમને બધાને જ ખબર છે કે cos થીટા નો વિસ્તાર -1 થી 1 જ હોય. તો જો હું એને વર્ગમાં કરું તો જવાબ બધો 0 થી 1 માં જશે. ચલો -1/2 એડ કરી દો, તો -1/2 લેસ ઓર ઇક્વલ્સ ટુ cos સ્ક્વેર થીટા -1/2 લેસ ઓર ઇક્વલ્સ ટુ +1/2, કારણ કે 1 -1/2 કરો એટલે 1/2 થાય. હવે બહુ ધ્યાનથી સમજો, તમારી કોઈ એક કિંમત અહીંયા -1/2 છે, અહીંયા 1/2 છે, સમજો અહીંયા 0 છે. હવે જ્યારે તમે કોઈ પણ -1/2 થી લઈને 0 ની વચ્ચેની કિંમતનો વર્ગ કરશો તો એ બધી કિંમત કેવી થઈ જશે, ધન થઈ જશે. ફરીથી બોલો, -1/2 થી 0 ની વચ્ચેની જેટલી પણ કિંમત છે એ બધી કિંમતોનો વર્ગ કરો તો બધી કિંમત 0 થી લઈને ધનમાં એટલે કે હાફ 1/4 સુધી જતી રહેશે. તો અહીંયા -1/2 નો સ્ક્વેર કેટલો, તો કે જેટલો હાફ નો સ્ક્વેર થશે, બરાબર. તો એનો મિનિંગ શું થયો કે કહેવાનો મિનિંગ મારો એ છે કે આ અંતરાલની બધી જ કિંમતો પ્લસ. તો જેવું તમે cos સ્ક્વેર થીટા -1/2 નો સ્ક્વેર કરશો તો તમારો જવાબ બોલો કોની વચ્ચે, 0 થી લઈને 1/4 ની વચ્ચે જતો રહેશે, બરાબર કે નહીં. પણ હવે તમારે જે શોધવાનું છે તે શું શોધવાનું છે, +3/4. હવે એક કામ કરો, બધામાં 3/4 એડ કરી દો, તો cos સ્ક્વેર થીટા -1/2 હોલ સ્ક્વેર +3/4 લેસ ઓર ઇક્વલ્સ ટુ 1/4 +3/4, બરાબર. અને ફાઇનલી તમને આન્સર શું મળી ગયો ભાઈ, તો ઇમ્પ્લાઇઝ 3/4 લેસ ઓર ઇક્વલ્સ ટુ a લેસ ઓર ઇક્વલ્સ ટુ 1. આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. ઓકે, that means 3/4 to 1 એટલે કે ઓપ્શન નંબર બી. એટલે બેઝિકલી આ ક્વેશ્ચન ને પેલો sec cosec or cos વાળો ક્વેશ્ચન સાથે લેવાના છે, બટ થોડો ઓર્ડર આમ તેમ થઈ ગયો, બરાબર. તો હવે ધીરે ધીરે આપણે કોના તરફ જઈએ છીએ ખબર, વિસ્તાર તરફ, ઉકેલ શોધવા તરફ જઈએ છીએ, બરાબર છે. તો નેક્સ્ટ સેશન ની અંદર આપણે ઉકેલ શોધવાના ક્વેશ્ચન્સ તરફ જઈશું. હજુ આમાં મારે વિસ્તારના ક્વેશ્ચન્સ ને પણ કવર અપ કરવાના છે. ઓકે, સો આ સેશન ટ્રિગોનોમેટ્રીના જેડબલ્યુ ના સેશન્સ થોડા લેન્ધી હશે. ઓકે, સો આજના સેશન પૂરતું આટલું રાખીએ, ફર્ધર નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.